કૃષ્ણ. હાલો સવારમાં થાય છે ને ગરમી બહુ છે ને, ગરમી થાય ને કામે ઉપાડ્યું છે. ભાડો આખો વારી લીધો બધો અને અટાણે છે ને જ્યાં પારી કરી ધૂળને. વરસાદ આવે ને તો એક ઢારિયામાં પાણી ના જાય ને તો કચકાણ થોડુંક ઓછું થાય, ન કરતાં હાવ ખાડા પડ્યા તો જો આ ખાડા બુયરા મોરથી અને પછી પારી કરી જાય. અને બે દિવસે લોહી પીતી હતી કે આમ થોડુંક મેં ખાડા તો હું એકલી ભૂરી લઉં, પણ આ હામટા તગારા જોતા હતા ને એ તો ખાડા હું રેકડીથી જ બસ પૂરું. અને ઘરનું કામ મારે હજી બધું બાકી છે, કચરા વીણવાના, હંજવારી કાઢવાની. અહીંથી મોરસું લઈ લીધું. આંબો હે ને આમ ટૂંકમાં વાંકો થઈ ગયો હતો, ત્યાં હેઠો જ કોરી ગયો ને માથે કાપી નાખ્યો. અહીંયા છાણનું પોચકું મૂકી દઈ જરા એટલે કોરી જાય. તો ધૂળ હે, ધૂળ એવી આપણે માથે જરાક છાણ મૂકી દઈએ એટલે હવા ના લઈએ. હે ને વાંકો થઈ ગયો હતો. હા, અહીંથી આમ થાય ને પછી આમ થઈ ગયો. હા, અહીંયા રાખે ને કોથળી કંઈક બાંધી દે. હું માં ઉતારે બકાલું જો સવારમાં. ઓલું ખાતર ને રાસાયણિક ખાતર બાંધી દે કંઈક બરોબર તક થઈ જાય. ચોરા હતા ને કંઈ હાલવા દઈએ એમ નથી, વહેલા થઈ પડ્યા. વહેલા ચોરા જ ઉતારે જો. અમારે થઈ રહી ને એટલે બકાલ ઉતરી ગયા, ચોરા ઉતરી ગયા, ભીંડા ઉતરી ગયા, કારેલા ઉતરે એમ છે. પણ અમારે કારેલા બહુ ઓછા ખાય. માન બાપુ ખાય, અમને ઓછા ભાવે. રીંગણા ઉતરે એમાં હે. ટમેટા હજી કાચા હે, થાય તો મલક હે જારી આમાં છે ને, એમાં પાર નથી પણ હજી કાચા હે, થતા નથી એટલે ટૂંકમાં ઉતરતા નથી એમ. ગુવાર વાડીએ થાય હતી. ચોરા, ટમેટા, ચીભડા. અહીંયા ખૂણામાં હે મીઠો લીમડો જાર્યો. આ મીઠો લીમડો હે. ખાટી શા હોય ને એને ધડમાં રેડી જાય. અહીંયા છે બધા કારેલા મેલા. કારેલા એમ પાર નહીં એવા થાય પણ કોઈ ખાતું નથી અમારે. જારિયા જારિયા કારેલા તો મલક થાય પણ આડો પાડોમાં બસ દઈ દઈએ, અમારે કોઈ ખાય નહીં નથી. અહીંયા હે ચીભડા જારિયા છે ને, વાડામાં ચીભડા કરી લીધા જારિયા. પાર નથી જવતા. આમાં કંઈક રાજગરીનો એકાદો વેલો હે ને એકાદો ચીભડાનો. આ ચીભડાનો હે, ઓલી કદાચ રાજગરી હે ઝીણકી છે ને એટલે. અને મરચાં થાય છે પણ મરચીમાં હમણાં દુઃખ નામી આવ્યું હોય. જોતા આવી થઈ ગઈ મરચાં થાય છે જો આવા કોકડાઈ જાય. અમુક નરવા છે જો. આ કોર હવે આવ્યો એ નરવો છે બધો માથલો. એકવાર કોકડ બહુ આવી હતી જારી. મરચાં તો બધેમાં લાગે છે પણ થોડીક દુખાઈ ગઈ છે. દવા છાંટી તો થઈ જાય કમ્પ્લેટ ગણે, અમે દવા કોઈ યાદ છાંટી નથી આમાં. દેશી દવા ચાલો હોય આપણે ચૂલાની રાખ વાની કંઈ વાની ને ગૌમૂત્ર ને એ બધું કંઈક છાંટી. પણ હા ટૂંકમાં આપણે ઓલી જંતુનાશક છાંટીને તો ઘણી ગામ નરવી થઈ જાય ઘણે. આપણે ઈરની બધી ચૂસિયાની બધી નાખીને તો કમ્પ્લેટ નરવી થઈ જાય બીજે દી. પણ એ કંઈ છાંટતા નથી. જી થાય ટૂંકમાં ચોખ્ખું દવા વગરનું થાય અહીંયા વાડામાં. ઉમે ખેતરે તો અમે છટાતી જ હોય દવા. હા, આપણે હેડીનો ક્યારો હિયારો આવીએ ને એટલે હેડી ખાવા જેવી થઈ જાય. હાલો આજે વરાપ જેવું હે. ટૂંકમાં છાંટા નથી આવ્યા. હવામાન બધું પેક જ છે. ગરમી ફૂલ થાય છે અને વાદળ છાયો છાયો ને છાયો હે. આપણે ઝીણકોક બગીચો અહીંયા હે બધો ફૂલ ઝાડ ને આંબા ને ગુલાબ ને એવું બધું. આજે છે ને દવા છાંટવાનો પ્લાન છે ભાદરે. વરસાદ નહીં આવે ને તો એ બપોર પછી. અટાણા મહિના નથી થતું. આ આંબા છે ને અમે હમણાં વાવ્યા. ચુમા હું બેઠો ને તઈ અને આ 12 માહી હે. હે હા, અને જોઈ લ્યો તમે આંબો આવ્યો. 2 મહિના થયા વાવ્યા. હે 2 મહિના. હા, 2 મહિના થયા અને આટલી વારમાં આંબો આવ્યું. સુમા હું થયું તી કરે તો મહિને દી આ લી. જો કે આપણે આને કાપી નાખ્યું. આજથી થોડો આવવા દેવાય. 12 માહી હે એટલે ગમે ત્યાં આવે.
આજથી આવવા દઈ તો તા ઝાડે શું થાય કાપી નાખી પણ આપણે જોવા જેવું હોય કે આજથી આવ્યો બોલો જઈ લે મોર ચુમા હે મોર આવ્યા ઓલો ભાઈ ભાગી નાખ્યો કેવો અસલ હેઠોથી કોઈ પહારો કરી ગયો ઓલો ગજનો નથી હજી એ ઓલો આંબો હે ને એ હજી ફૂટ્યો નથી હવે ફૂટીએ ધીરે ધીરે જો પરલી કોમેરી જો છે ને હું એનું ગજ્યું ને લઈ આવ્યો કાપી નાખો ને અહીંયાથી આ છે આપણે ઓલા સફરજન કહેવાય ને હરમન સફરજન એ છે એ મસ્ત લાગી ગયા હો અને આપણે આંબા મોર આવ્યો તો મોર કાપી નાખ્યો આજથી ને રહેવા દે તો એ બીજું ઝાડ બિચારું તોડું થાય એટલે કાપી નાખ્યો જો આટલો આવ્યો હતો આજ છે ને ભાદરે દવા છાંટવી છે એ જાતો તો દવા લેવા બેરાજે મોરથી ભાદરે ઘૂમરો મારતો જાઉં અને પછી દવા લઈ આવું આની માંડવી છે ને નરવી સરસ છે વાની માંડવી કરતા વલ ને બધું માપે છે અને ઈરે બહુ ઓછી બહુ એટલે બહુ જ ઓછી છે ત્યાં ખરી પણ ઊને વારે ઊન ઓલે ટૂંકમાં ધારીની માંડવી હોય ને એ પ્રમાણમાં બહુ ઓછી છે ઈર વાત હાવ ચાયણી કરી નાખી હતી એવી ખાતી હતી અહીંયા આટલી બધી ખાસ ઈર છે નહીં વલ બધી માપે છે વીહની જારી છે ભૂટકી છે માં હેઠો જરાક વલ વધારે છે બાકી વચમાં માપસર છે ઓલે હેઠે થોડીક વધારે છે આમ ટૂંકમાં આમાં હાર દેખાય હરાહાર આપણે ખબર પડે હારની ઈ માપે વલ છે અને ઈર ઘણી ઓછી છે અહીંયા તા જોકે આવી હવે ધીરે ધીરે આમાં અહીંયા પણ ઓલી જોતા આમાં બહુ ઓછી છે ઈર ખાયતા હે અહીંયા જા ઓલી પોપટી ની એ ઉડે છે આ એ જો પાંદડા ખાય જા ઓલો ધોરો જીવડો આવે ને જારીઓ પડી ગયો હેઠો જારીઓ જા વયો જાય એ હે ને ઈરને વારે જ પાંદડા ખાય એટલે ક્યાંક ક્યાંક એ ખાય ને ઈરે ખાય બધું ખાય ખેડૂત બધું ખાય ભાઈ ટોટલ વસ્તુ ખેડૂતને ખાય જરાક તમને હે ને હુયા દેખાડો હુયા કેવા હે ને જોજો જવું જોઈએ જઈ લ્યો જાવતા ઓલા છત ભરવાનું ટેકા ચોકા ના ભરાવલ હોય ઈને વારે હાવ હેતાની ઘાટપ અવડા હુયા હે એમાં બધા કઈ હોય હો બધા બેહી ઠીક બેહી જાય પણ હોય હો બધા ડેડવા ના થઈ શકે ટૂંકમાં આખો ડેડવો ના થાય કોઈ એક કણો થાય કોઈ આખો થાય કોઈ બીબડ રહી જાય કોઈ ખોટો રહી જાય એટલે બધો હોય હો હોય કંઈ બધો હુયો ના થાય ઓલો સોરી હુયો હું ડેડો ના થાય અને બધો કદાચ એવડો ડેડા થઈ જાય તો તો માંડવી પાર જ નથી વીઘામાં 50-60 મણ થાય પણ એમાંથી કદાચ 60-70% બેસી જાય ને તો એ પાર ના રહી વાવું આવી છે માથે આપણે હા થોડુંક તર હજી ખાલી છે આટલું જો 2-3 ફૂટ 3-4 ફૂટ હે ને કે અહીંયા છે ને કાયદેસર આ માથથી ભરાઈ જાય આપણે દવા છાંટવી કે હોય ને તો અહીંયા જો કે છલી જાય પણ આ પછી જમીન નીચી હોય એટલે એ 2000 નીકળી જાય અહીંયા સુધી ભરાઈ જાય જો માથથી આપણે ભરવું હોય ને તો ભરાઈ જાય એટલે દવા છાંટવાનો ઉપાધિ છે ને જરાક રાંઢવું હોય તો હિંચાઈ જાય હવામાન છે ને આજે હાવ પેક થઈ ગયું છે ગરમી ઉકળાટ થાય પકડાઈ ગયું છે બધું પવને કપાઈ ગયો છે પવન હેઠો તો હે જ નહીં આ થાંભલા ફરે તો અહીંયા ઊંચો તો પવન ના હે જ સહેજ આથમણો હે ને અતરાદો હે અમુક થાંભલા આમ અતરાદા જોઈને ફરે સહેજ ખૂણના એટલે આજ પકડાઈ ગયું છે હવામાન ને આજથી વળી નવી આગાહી છે 27 તારીખ 31 તારીખની એમાં અમારા સૌરાષ્ટ્રને થોડીક ઓછી છે બીજા ગુજરાતમાં થોડોક વરસાદનું વધારે ગઈ છે જોકે ઘટ નથી કંઈ વરસાદની આપણે ધરવા મેં ફૂલ છે અને તરાવ એ ઘણા અડધા જાજા ભરી લીધા છે અને ધીરે ધીરે હજી પાણી વહી જાય હતી લગભગ 70% જેવા તરાવ ભરાઈ જાય એવો અંદાજો છે અને હજી ભાદરવા આખો બાકી જ છે ભાદરવામાં કીએ છે ફૂલ મેન એટલે મેં આવી જાય 3 વાગ્યા છે અને જો બધું સામાન ભેરું કરવું હોય જાવી છે આપણે દવા સાથે દવા એવું લઈ આવ્યો વાને નાઈને આપણે થોડુંક ફેર તારીને ભાદરે ઈર બહુ નથી એટલે આપણે 2 જાત નથી એક જ જાત છે યારે લાઈગર એ આ ઈરની છે લાઈગર છાંટવાની છે પછી આ મોહી ઓલી સોરી પોપટી ઉડતી જીવાત એ બધામાં ફાયદો કરે આ બાયોપ્રોટીન એ પછી અહીંયા ફૂગનાશકમાં આપણે બાયરનું છે ને બોનસ છાંટવાનું છે ટેબુકોનાઝોલ 38% આ છે સ્ટીકર અને આ છે આપણે વર્ધી અટકાવવાની કેટલોગ ગોલ્ડ 40% આમાં આવે નહીં આપણે એમાં કાલ છાંટી હતી ને એ જ છે સેમ જ
એટલે આટલી 1 2 3 4 અને 5 જાત છાંટવાની છે. કાલમાં 7 જાત થઈ હતી અને બાકી આ છે ને પ્રથમના રાઉન્ડમાં વધી હતી. જાય ફંગનાશક છે, સેજન્ટાનું સ્કોર થોડુંક છે, બાકી આ ગેસ છે. લાય ભેરો વધ્યો તો થોડો નાખતો જાઓ. જો કે 7 જાત તો થઈ ગયા આજે આ વધી હતી એટલે, પણ આ તો થોડીક જ છે. આપણે દ્રાવણમાં ભેરી નાખી દઈએ એટલે એટલી જાત છાંટવાની છે. વેજમાંથી વયા જાય જો ધમ ધકો હા. હવે હે ને પાણી આછરું નહીં થઈ ગયું હે. તે દી આવ્યા તે દી હજી મેં વાર્યો તો દોરું હતું. હવે આછરું થઈ ગયું હે અને કેટલું પાણી વહી જાય. એમાં દરિયાના કાંઠે મેં કહ્યું તો એ ડેમ છે ને એ લગભગ ભરાઈ જવા આવ્યું હે. હા, દરિયો અમારે આવે ને રણ ટૂંકમાં આવે ને એની આગળ રણની આગળ ડેમ છે. આ નદીમાં છે એ ભરાઈ જાય ને પછી દરિયામાં નદીનું પાણી જાય. ખાલી હશે ને તો એ ભરલે. આ કેટલા 10 દી થયા આમનો મતલબ પાણી વયું જાય છે. એટલે એ ડેમ લગભગ હાવ ચલી જાય. અને અમારામાં ધારી ઓલી તરાવે લાઈન નાખે એ અડધું પૂણું લગભગ ભરાઈ જાય. એ નદી વહી આવે છે. અટાણે છે ને ઈરનો અટેક એવો છે ને કે ટૂંકમાં એક જાતની દવાથી છે ને મરે એમ જ નથી. 2 જાત અથવા ડબલ ઝેરો હોય એ જ આપણે છાંટવી પડે. નોર્મલ દવાથી મરે એમ છે નહીં. હાલો આપણે પ્રથમની ગાડી ભરી છે. અહીંયા તો ફરજિયાત ઉથલ વરવી જ જો એમાં કંઈ હાલીએ જ નહીં. થોડું ઘણું ઘટે તો મેળ આવે નહીં એટલે ફરજિયાત ઉથલ વરવાની છે અહીંયા. આ છે ને દ્રાવણ નથી બનાવ્યું આવી રીતે ગાડીનું છે ને બનાવતો જાઓ. જેટલી મિલી નાખવાની છે ને એટલી આમાં નાખતો જાઓ એટલે એક ગાડીનું દ્રાવણ બનાવી જાઉં. ને આપણે ઈરની જે લાઇગર છે ને એમાં ડબલ ટેકનિકલ છે. જો આ છે ને એ કોરાજનનું જ છે 5% અને આ નવું જે છે 20% છે નહીં. આનું રિઝલ્ટ સારું હોય ને આપણે અહીં બહુ ઈર છે નહીં ને એટલે આ એક જ નાખવી છે. આજે વરાપ રહી હાવ અને હવામાન ખુલ્લું થઈ ગયું. બપોર ગરમી ઉકળાટ હતો, બપોર પછી પવન નીકળો હવામાન થઈ ગયું ચોખ્ખું. જો હાવ છે એમ તા વાદરા પણ ઓલા નહીં કે વાદળ છાયું છે ને એ નહીં. હવામાન હાવ ચોખ્ખું થઈ ગયું. હાલો દવાનું કામ થયું પૂરું અને દવાનો માલ સામાન છે ને એ બધો અહીંયા ખૂણામાં ભરો થાય છે. ઢગલો અહીંયા કરી દેવાનો થાય. જા રહ્યું આટલી છટાણી છે અવારનવારની. હજી તો મલક છટા હવે એ બધો છે ને પછી છેલ્લે હિસાબ થાય કેટલાનો ચાંદલો થયો ને. હાલો મારે ચા પીવાનો ટાઈમ થયો છે. ચા બને છે અને અમારે પલકબેન રોટલાય ઘરે અટાણે નથી કરતી. અટાણે છે ને હાક વઘારે છે. જો પલકબેન રસોઈ બધી ધીરે ધીરે શીખે માં શીખાડે અને એ હાક વઘારતા શીખે. જોકે આવડે છે એમ તા ભૂલી જ જાય છે એ બધું લઈને બે આવ્યા. વઘારી તો લે કેવું બને ખાવા જેવું બને કે નહીં. ખારું થઈ જાય થોડી બધી નાખી પડતી હોય એટલી પડે બાપ. થોડી તીખું ન થઈ જવું. બસ રેડી. હાલો ચા પાણી પી લીધા જ. બેને હાક વઘાર નહીં ખાઉં. નાની કમમાં દીકરાને હે ને રામાયણ જોવાનું વાલી આગળ રામાયણ આવી જો પછી રામાયણ જોવે. હવે નથી જવું ને જો મેં આગાહી દીએ. હા હું નાખું નાખી લેવાય અસર લાગે.
હા અસલ જોઈ લેવાય, અસલ લાગે તો નાખી દેવાય. હા માને હે ને વાટું બનાવવાનું હાલતું હતું, હજી હાલે છે એમ તા જગા બદલાવી ખાલી. નવરા હોય ને તે વાટું બનાવતા હોય, ઓલી તુલસીની માળા બનાવતા હોય એવું હાલતું હોય. જો અમારે જાસૂદના ફૂલ કવડા કવડા હે. સવારમાં ચડાવવાના હોય પણ સવારમાં બહુ એ વાહ હે, અટાણે એક વાહ હે ઓલા બગીચામાં હે. અને આ છે ને આનું નામ છે એકઝોરા, એકઝોરા કહેવાય આને, અંગ્રેજી નામ છે. આમ આ એકઝોરા હે. આવું ને આવું બીજું માં તો એ ભેહે હે ને ઉખેડી નાખ્યું હતું એ વારી ફેર. હા તોડાવી ગઈ હતી ને અવડું હતું ને ત્યાં થડમાં દઈ નાખી હતી. બે હતા આવાના, ના બે સેમ જ હતા, હરખા જ હતા બે. આ બધા ઝીણકા ઝીણકા જારિયા પછી આવા થાય, પછી આવા થાય, પછી છેલ્લે આવા થાય, ઉઘડી જાય ને આવા. આપ બેને ગયું હવે રોટલા ઘડે.